સવારથી જ વરસાદનું વાતાવરણ હતું, તો તેની માટે મેં અહીંયા દાળવડા માટે મગની જે ફોતરાવાળી દાળ આવે છે તે 3 વાટકી લઈ લીધી છે અને તેને પાણીમાં પલાળી દીધી છે. હવે 5-6 કલાક પછી દાળને આપણે સારી રીતે ધોઈને તેની જે ઉપરના ફોતરા હોય છે તે આપણે કાઢી લેવાના હોય છે. તો મેં અહીંયા 5થી 6 વખત દાળને ધોઈ હતી. હવે મિક્સર જારમાં આપણે દાળને થોડી કરીને પીસી લેવાની છે. તો દાળ પીસતી વખતે તેમાં લીલા મરચાં અને આદું એડ કરીશું અને દાળને સારી રીતે પીસી લેવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે દાળ મેં બધી જ પીસી લીધી છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીલા ધાણા એડ કરીશું અને દાળને આપણે જે ખીરું છે તેને હાથની મદદથી સારી રીતે ફેટી લેવાનું છે. તો અહીંયા હું 10થી 15 મિનિટ સુધી ખીરાને ફેટી રહી છું. હવે આપણે ચેક કરી લઈશું કે ખીરું વ્યવસ્થિત થઈ ગયું છે કે નહીં. તો તેની માટે વાટકીમાં પાણી લઈશું અને તેમાં આ ખીરાને આપણે તેની અંદર નાખીશું. જો ખીરું ઉપર તરી આવે તો સમજી લેવું કે તમારું આ ખીરું પરફેક્ટ દાળવડા માટે તૈયાર છે. તો જોઈ શકો છો કે આપણું ખીરું તૈયાર છે. તો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થાય એટલે તેમાં આપણે વડાને તળવાના છે. તો અહીંયા વારાફરતી હાથની મદદથી એક પછી એક દાળવડા મૂકી દીધા છે અને દાળવડાને બંને બાજુથી સારી રીતે તળી લઈશું. હવે દાળવડાને ઉથલ પાથલ કરીને બંને બાજુથી આપણે સારી રીતે તળી લેવાના છે. તો જોઈ શકો છો કે આપણા દાળવડા તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરી દઈશું. તો દાળવડાને લીલા મરચાં અને ડુંગળી સાથે ખાવામાં આવે છે. તો અહીંયા આપણા દાળવડા તૈયાર છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મારી આ રેસીપીને એક લાઈક જરૂરથી આપજો.